નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે ગુજરાત પંચાયત ગ્રામ સેવક ભરતી 2025 આવી ગઈ છે, જેમાં કુલ જગ્યાઓની વાત કરીએ તો 112 જગ્યા ઉપર આ ભરતી થવાની છે। જેમાં લાયકાતની જો વાત કરીએ તો પદ પ્રમાણે લાયકાત માગવામાં આવેલી છે, જેમાં અરજી શરૂ થવાની તારીખ છે 15/4/2025 અરજી કરવાની શરૂઆત થઈ જશે। જેમાં પસંદગી પ્રક્રિયા, ઉંમર મર્યાદા, અરજી ફી જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો વિડીયોની શરૂઆત કરીએ। જો વાત કરીએ તો ગુજરાત પંચાયત ભરતીમાં ગ્રામ સેવક ભરતીમાં ગુજરાત પંચાયત ગ્રામ સેવક ભરતીમાં ગુજરાતમાં દિવ્યાંગ ઉમેદવારો માટે વિવિધ પોસ્ટ પર ભરતી ઝુંબેશ ચાલી રહી છે, ત્યારે ગુજરાત પંચાયત પસંદગી મંડળ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી અભિયાન હાથ ધર્યું છે, જે અંતર્ગત સમગ્ર ગુજરાતની ગ્રામ પંચાયતો માટે ગ્રામ સેવક પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે। આ પોસ્ટ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે રસ ધરાવતા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવેલી છે। જેમાં વાત કરીએ તો ગુજરાત પંચાયત ભરતી અંતર્ગત ગ્રામ સેવક પોસ્ટની ભરતી, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર એટલે કે નોટિફિકેશન છેલ્લે સુધી જોવાનું રહેશે। જેમાં સંસ્થાની વાત કરીએ તો એમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ એટલે કે GPSSBA સંસ્થા રહેવાની છે। જેમાં પોસ્ટની વાત કરીએ તો ગ્રામ સેવકની પોસ્ટ રહેવાની છે, જેમાં કુલ જગ્યાઓની વાત કરીએ તો 112 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। ભરતી તો ફક્ત દિવ્યાંગ ઉમેદવારો જ આમાં અરજી કરી શકે છે। ત્યારબાદ અરજી કરવાની શરૂઆતની તારીખ છે 15/4/2025, જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ છે 15/5/2025 લગી તમે અરજી કરી શકો છો। ક્યાં અરજી કરવી તે ઓફિશિયલ જે વેબસાઇટ આપેલી છે ત્યાંથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો। ત્યારબાદ આપણે પોસ્ટ પ્રમાણે જગ્યાઓની વાત કરીએ તો એ કેટેગરી માટે 36 જગ્યાઓ, બી કેટેગરી માટે 41 જગ્યાઓ, સી કેટેગરી માટે 9 જગ્યાઓ, ડી અને ઈ કેટેગરી માટે 26 જગ્યાઓ, એમ કુલ ટોટલ 112 જગ્યાઓ ઉપર કેટેગરી વાઇઝ જગ્યાઓની ભરતી થવાની છે। ત્યારબાદ પાત્રતા માપદંડની વાત કરીએ તો આમાં ઉમેદવારો PWBD શ્રેણીના હોવા જોઈએ, જેમાં શૈક્ષણિક લાયકાત પોસ્ટ પ્રમાણે બદલાય છે। જેમાં ઉમેદવારોએ વિગતો માટે સત્તાવાર સૂચનાનો સંદર્ભ લેવો આવશ્યક છે। જેમાં પોસ્ટની જરૂરિયાતોને આધારે વય મર્યાદામાં બદલાવ હોઈ શકે છે। બીજી વાત કે આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે, ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો। ત્યારબાદ અરજી ફીની વાત કરીએ તો અરજી પ્રક્રિયા દરમિયાન અરજી ફી અંગેની વિગતો સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવશે। ત્યારબાદ મહત્વની તારીખોની જો વાત કરીએ તો ગુજરાત પંચાયત સેવક ભરતી માટે અરજી પ્રક્રિયા 15 એપ્રિલ 2025થી શરૂ થશે, જે 15 મે 2025 સુધી ચાલશે। આ સમય દરમિયાન ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે। ઉમેદવારો જે ઓફિશિયલ જે વેબસાઇટ છે તેના પર જઈને અરજી કરી શકશે। ત્યારબાદ આમાં પસંદગી પ્રક્રિયાની જો વાત કરીએ તો GPSSB સ્પેશિયલ રિક્રુટમેન્ટ ડ્રાઈવ 2025 માટેની પસંદગી પ્રક્રિયામાં સામેલ નીચે મુજબ હોઈ શકે છે, જેમાં મેરિટ આધારિત શોર્ટ લિસ્ટિંગ, ત્યારબાદ લેખિત પરીક્ષા જો લાગુ હોય તો, ત્યારબાદ દસ્તાવેજ ચકાસણી અને પછી છે તબીબી તપાસ। આ પ્રમાણે તમારી પસંદગી પ્રક્રિયા થવાની છે। ત્યારબાદ અરજી કેવી રીતે કરવી તો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા માટે તમારે ઉમેદવારોએ જે ઓફિશિયલ જે વેબસાઇટ છે એના ઉપર જવાનું છે। ત્યાં જઈને કરંટ એડવાઇઝમેન્ટ પર ક્લિક કરવું। અહીં વિવિધ ભરતીની વિગતો તમને દેખાશે। જે તે પોસ્ટ માટે અરજી કરવાની હોય ત્યાં સામે આપેલા એપ્લાય નાઉ પર તમારે ક્લિક કરવાનું છે। અહીં માગેલી માહિતી ભરીને તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે, વિડીયોને લાઈક શેર કરી દેવાનું છે, કેમ કે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ। તો રજા લઈએ। જય હિન્દ, જય ભારત।